હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં 23 એપ્રિલે યોજાનારી સનાતનીઓની રેલીને લઈને વિવાદ વકર્યો છે, જેમાં જૈન સમાજના પ્રતિનિધિ મંડળે રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાને મળીને આ રેલી રદ કરવાની માંગ કરી છે। જૈન સમાજે રજૂઆત કરી હતી કે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ઉશ્કેરણીજનક વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે, જેના કારણે સમાજમાં ભયનો માહોલ છે। જૈન અગ્રણીઓએ શાંતિ અને સલામતી જાળવવા માટે આ રેલી પર રોક લગાવવાની માંગણી સાથે પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે। આજરોજ અમે જુનાગઢ સમસ્ત જૈન સમાજના તમામ ફિરકાઓ મળી અને આઈજી સાહેબને અમે આવેદનપત્ર આપવા ગયેલા। હજારોની લાખો વર્ષથી આ હિન્દુ અને જૈન સમાજ એક મગની બે ફાડકીઓ એક સિક્કાની બે બાજુથી રહે છે, પણ સત્તા વગર, જેમ પાણી વગર માછલી તડફડે એવી રીતે સત્તા વગર તડપડતા અમુક સત્તાધીશો, સત્તામાંથી નિવૃત્ત થઈ ગયેલાનું એક જૂથ તથા અમુક સંતો મહંતો કે જેને અંબાજીની ગાદી જ હોય છે, અંબાજીની ગાદીમાં વર્ષે 70-80 કરોડો રૂપિયા મળે છે, એનું પદ મળી જાય એના માટે તેને તરફડિયા મારી રહેલા લોકોનું એક પ્રતિનિધિ મંડળ, એક મંડળ છે એવું કોશિશ કરે છે કે શાંત પાણીમાં જૈન અને સનાતન હિન્દુઓને ઝઘડા થાય। જે કાંઈ ઇતિહાસની વાતો કરે છે હજારો લાખો વર્ષ પહેલા લખાયેલું છે, આજકાલમાં કોઈ 100-200 વર્ષ પહેલા લખેલું નથી, શકાતું નથી। એવી જ રીતે જૈન અને હિન્દુને અલગ તારવી શકાતા નથી, પણ બે ચાર જણાને બોલવાની કોઈ ભાન નથી, તમીજ નથી। એ ગિરીશ કોટેચાને ગિરિયો કે હરિનગિરી મહારાજને હરિયો કહીને બોલાવે ને, જે જૈન તીર્થંકર પરમાત્માનો ઉરિયો બોલાવે છે, એને ખરેખર સંત તરીકેની કોઈ જાતની મહત્વકાંક્ષા ખાલી છે, પદની મહત્વકાંક્ષા છે। ખરેખર જો સંત હોય તો એ બધાને આપ કહીને બોલાવે, નાનકડા બાળકને પણ આપ કહીને બોલાવે, કદાચ એની સાથે દુર્વ્યવહાર કર્યો ને એની સાથે પણ આપ કહીને બોલાવે। એવા સમાજની અંદર હજારો લાખો સંતોના દાખલા છે, પણ આ સંત કેવા તંત કરે છે કંઈ ખબર નથી પડતી। પણ આખા દૂધ જેવા સમાજની અંદર હિન્દુ અને જૈન સમાજમાં લીંબુ રૂપી ખટાશ ભેળવી રહ્યા છે, પણ કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને, જુનાગઢની પર કલંક ન લાગે એવી આજની તકે અમે સાહેબને વિનંતી કરી છે અને સાહેબે કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કડક પગલાં લેશું, કોઈ જાતની અનિચ્છનીય ઘટના નહીં બને એવી અમને બાંહેધરી આપી। તાલાળા ગીરમાં સુપ્રસિદ્ધ કેસર કેરીની સિઝનનો ધમાકેદાર પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે જ 10,400 બોક્સની આવક નોંધાઈ હતી। વેપારીઓએ ગૌ માતાના લાભાર્થે પ્રથમ બોક્સની હરાજી કરી વેચાણના શુભ મુહૂર્ત કર્યા હતા। બજારમાં ગુણવત્તા મુજબ પ્રતિ 10 કિલોના ભાવ ₹450 થી લઈને 1,250 સુધી બોલાયા હતા, જેણે કેરીના રસિયાઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે। જૂનાગઢના ગુરુ દત્તાત્રેય પીઠના પીઠાધીશ મહંત મહેશગીરી બાપુ હાલ ધર્મ પ્રચાર અર્થે બહાર ગામ છે। તે દરમિયાન તેઓ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા। બાગેશ્વર ધામમાં તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી। બંને સંતો વચ્ચેનું મિલન થયું હતું, જેમાં સૌ પ્રથમ બંનેએ એકબીજાને હાથ જોડી નમસ્કાર કર્યા હતા, ત્યારબાદ ગળે મળ્યા હતા અને બાદમાં બેસીને વિવિધ સનાતની મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી। ગેરકાયદેસર રીતે માછીમારી કરતા 3 બોટના માલિકો અને સંચાલકો સામે ગીર સોમનાથ એસઓજીએ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાવ્યા છે। આ 3 બોટ કદવાર હીરાકોટ બંદર ખાતેથી પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવી છે। કબજે કરાયેલ બોટમાં શકરપીરની મહેરબાની, અલી મદદ અને યા અલી બરકત નામની બોટોનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે આદિ શંકરાચાર્યનો સંબંધ અત્યંત ગાઢ અને પવિત્ર છે। તેમણે પશ્ચિમ ભારતમાં દ્વારકા ખાતે શારદા પીઠની સ્થાપના કરી, જે આજે પણ વેદાંત પરંપરા અને સનાતન સંસ્કૃતિનું અવિરત જ્યોત ફેલાવતું મુખ્ય કેન્દ્ર છે। શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં શંકરાચાર્યએ વૈદિક જ્ઞાન અને ભક્તિનો અપૂર્વ સમન્વય સાધ્યો હતો। આ ઉપરાંત સાધનાની તપોભૂમિ ગિરનાર પર્વત પર પણ તેમના યોગ અને તપસ્યાના સંસ્મરણો જોડાયેલા છે, જે સૌરાષ્ટ્રની આધ્યાત્મિક વિરાસતને વધુ ગરિમાપૂર્ણ બનાવે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું ભવ્ય અને ગરિમાપૂર્ણ સ્વાગત કર્યું હતું। આ ઔપચારિક સ્વાગત દરમિયાન રાષ્ટ્રપતિ લીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે બંને દેશો વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનું પ્રતીક છે। આ મહત્વપૂર્ણ મુલાકાત ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ સતત વધી રહેલા જોડાણને વધુ વેગ આપશે, જેમાં સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે।
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હર્ષા રિછારિયાએ ગ્લેમરની દુનિયા છોડીને ઉજ્જૈનમાં વિધિવત સંન્યાસ ધારણ કર્યો છે. તેમણે મહામંડલેશ્વર સ્વામી સુમનાનંદગીરી મહારાજના સાનિધ્યમાં પિંડદાન અને તર્પણ જેવી વિધિઓ પૂર્ણ કરી ભૌતિક જીવનનો ત્યાગ કર્યો છે અને હવે તેઓ સ્વામી હર્ષાનંદગીરી તરીકે ઓળખાશે. આધુનિક યુગમાં તેમનો આ નિર્ણય આધ્યાત્મિકતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યો છે. મલેશિયાના બોર્નિયો ટાપુ પર આવેલા પ્રસિદ્ધ વોટર વિલેજમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં જોત જોતામાં હજારો લાકડાના મકાનો બળીને રાખ થઈ ગયા હતા. સમુદ્ર પર બનેલા આ ઘરો એકબીજાની અત્યંત નજીક હોવાથી અને તેજ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પરિણામે હજારો પરિવારો બેઘર બન્યા છે અને તેમની જીવનભરની મૂડી નાશ પામી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બોટની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે અનેક લોકોએ જીવ બચાવવા દરિયામાં ઝંપલાવવું પડ્યું હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. દુબઈ દ્વારા ધ લૂપ નામના 93 કિલોમીટર લાંબા ક્લાઇમેટ કંટ્રોલ્ડ હાઈવે પ્રોજેક્ટ સાથે શહેરી વિકાસની નવી ક્રાંતિ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. યુઆરબી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દુબઈને 20 મિનિટ સિટી બનાવવાનો છે, જ્યાં 30 લાખથી વધુ રહેવાસીઓ 23°C ના જળવાયેલા તાપમાનમાં સાયકલિંગ કે ચાલતા પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર આધારિત આ માનવ કેન્દ્રિત પહેલ દુબઈને વિશ્વનું સૌથી સ્વસ્થ અને પર્યાવરણ મિત્ર શહેર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.